नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? आज आपणे नियत संकलनना केटलाक गुणधर्मो अने एना आधारित दाखलाओ जोवाना छे। पहेलो गुणधर्म चल परिवर्तननो छे, એટલે કે x ની જગ્યાએ જો આપણે t ધારીએ તો નિયત સંકલનના મૂલ્યમાં ફેર પડશે નહીં। એટલે x લઈને a થી b નું સંકલન કરીએ કે t લઈને કરીએ તો બંનેમાં મૂલ્ય સરખા આવશે। बीजो गुणधर्म है सीमाओने उल्टावानो, એટલે a થી b सीमा होय अने जे मूल्य आवे छे b થી a नु b થી a लईए अने जे मूल्य आवे बंने परस्पर विरोधी थशे। એટલે जो आनो मूल्य प्लस होय तो आ मूल्य माइनस आवशे, आ मूल्य माइनस होय तो आनु मूल्य प्लस आवशे। बराबर। એટલે सीमाओ उल्टावाथी संकलनનું मूल्य एनी विरोधी संख्या जेटલું થઈ જાય છે। f of x નું a થી b વચ્ચેનું સંકલન લઈએ। હવે a થી b ની વચ્ચે કોઈ એક બિંદુ ધારો કે c છે, એટલે c બિલોંગ્સ ટુ સૌરતંત્ર લેતી છે તો ab ની વચ્ચે જે સંકલનનું મૂલ્ય આવે છે એ સંકલનનું મૂલ્ય a થી c અને c થી b વચ્ચે જે સંકલનનું મૂલ્ય છે એના સરવાળા જેટલું થાય છે। એટલે આની વચ્ચે કોઈ બિંદુ c હોય તો a થી c અને c થી b બંનેને अलग अलग संकलन पछी सरवाळो करो तो मूळ संकलन जेटलो थाय। कोई एक ज बिंदु माटे नहीं पण धारो के बी सी डी एफ गमे तेटला बिंदु होय तो बधाना नाना नाना भागनो सरवाळो करी अने पाछो मूळ संकलन जेटલું मूल्य मळी शके छे। चौथो गुणधर्म आपणे जोईए के f of x नु a થી b वच्चेना संकलननी अंदर जो बंने सीमानो सरवाळो ओछा x आनी अंदर मूकवामां आवे तो मूल्य बदलाशे नहीं, એટલે આ બેના મૂલ્ય સરખા રહેશે। પાંચમા દાખલામાં આની જેમ જ છે, a ની જગ્યાએ 0 લીધું છે, b ની જગ્યાએ a લીધું છે। બરાબર। એટલે 0 થી 1 કર્યું છે, બંનેનો સરવાળો -x, બંનેના મૂલ્ય સરખા રહેશે। છઠ્ઠો ગુણધર્મ કે જો વિધેય f of x નું 0 થી 2a વચ્ચે સંકલન કરવાનું હોય 2a minus x जो विधेय में मूकवामां आवे अने मूळ मूल्य पाछुं मळे, विधेय f of x नु जे छे ए ज पाछुं विधेय मळी जाय એટલે विधेय बदलाय नहीं। जेम के आपणे अहींया लईए के 0 થી π ની वच्चे sin x નું संकलन होय अने x ની जग्याए हूँ π मूकूं तो π minus x बराबर sin x थशे, એટલે मूळ विधेय आवी गयुं। आना जेवुं होय तो હવે અહીંયા 0 થી 2a સીમા હતી તો એની અડધી એટલે 0 થી a થશે અને સંકલનનું મૂલ્ય આગળ 2 ગુણવાથી મૂળ સંકલન જેટલું મૂલ્ય મળે છે। જો નિશાની માઈનસ આવતી હોય તો એ મૂલ્ય 0 થઈ જશે। જેમ કે અહીં હું cos લઉં, cos x dx લઈએ આપણે તો cos π minus x બરાબર माइनस cos x थशे। तो आनो जो आपणे सादुं संकलन रीते जोईए तो आनुं मूल्य 0 थई जशे, कारण के cos नु sin थशे, sin π minus sin 0 बराबर 0 थशे। सातमो दाखलो के x belongs to d of x, એટલે વિધેય f ના પ્રદેશગણમાં હોય f of minus x बराबर f of x થાય, એટલે x ની જગ્યાએ minus x મૂકવાથી મૂળ પાછો વિધેય પ્લસ જ રહેતું હોય तो विधेय युग्म कहेवाय छे अने युग्म होय त्यारे 0 થી 2a ની सीमा वच्चे संकलन करीए तो एना बराबर 2 गुणा 0 થી a ની सीमा जेटલું थशे। बराबर। 2 થી 2 गुणा 0 થી a f of x નું शून्य संकलन थशे। माइनस आवतो होय એટલે f minus x बराबर minus f of x आवे, એટલે કે આપણે જે sin विधेय लई छे sin minus x बराबर minus sin x थाय तो f अयुग्म छे, अयुग्म छे तो 0 થી 2a वच्चेनुं f of x નું नियत संकलन 0 थशे। એટલે अयुग्म विधेयનું नियत संकलन 0 थाय। पण अहींया ध्यान राखवानुं के सीमाओ 0 થી શરૂ થાય છે। बराबर। 0 થી 2a, 0 થી 2a, 0 થી a। बराबर। હવે આના ઉપરના આપણે દાખલાઓ જોઈએ। स्वाध्याय 7.11 ના દાખલાઓ આપણે જોઈએ। પહેલા દાખલાની અંદર જોઈએ
તો કે સીમા ક્યાંથી છે એ પહેલા જોવાનું છે. સીમા શરૂ થાય છે 0 થી. 0 થી શરૂ થાય છે તો આપણી પાસે જે ગુણધર્મ છે એ ગુણધર્મમાં 0 થી a વાળો હતો, 0 થી 2a વાળા હતા. બરાબર. હવે 0 થી a ની અંદર શું કરવાનું તો કે a x મૂકવાનું હતું. તો અહીંયા a x મૂકશું આપણે, એટલે કે π/2 x મૂકીએ તો cos² નું sin² થશે. પાછું એ સૂત્ર આપણે વાપરવું જ પડે કે sin² ને 1 - cos 2x/2 મૂકીને કરી શકીએ. બીજું યુગ્મ અને અયુગ્મ વાળો ગુણધર્મ હતો. તો આપણે અહીંયા જાણીએ છીએ કે cos x યુગ્મ છે તો એ ગુણધર્મનો આપણે ઉપયોગ કરી શકીએ. તો જો એ ગુણધર્મનો ઉપયોગ કરીએ તો અહીંયા fx બરાબર cos² x લેતા, f - x બરાબર cos² - x એટલે કે બરાબર cos² x અને એ પાછું છે મૂળ વિધેય f(x). એટલે f - x બરાબર f(x) થયું. માટે f યુગ્મ વિધેય છે. હવે યુગ્મ વિધેય હોય તો આપણી પાસે જે આ 0 થી π/2 cos² x dx છે એના બરાબર 0 થી π/4 2 cos² x dx કરી શકીએ. બરાબર. જો સ્પષ્ટ ન હોય કે ગુણધર્મનો ઉપયોગ કરીને કરો તો cos² x નું 1 + cos 2x/2 કરીને સીધું કરી નાખીએ. બરાબર. હવે આને અહીંયા cos² x બરાબર હવે શું મૂકવાનું તો કે 2 0 થી π/4 1 + cos 2x/2 dx. બંનેનું સંકલન આપણે કરીએ તો 1/2 નું થશે x/2, cos 2x નું થશે sin 2x. છેદમાં 2 હતા, x આગળ 2 ગુણાયેલા છે એ પાછા છેદમાં આવશે એટલે 2 × 2 એટલે થશે 4 અને આ નિશાની પ્લસ અને સીમા છે 0 થી π/4. બરાબર. જો ગુણધર્મનો ઉપયોગ ન કરવાનો હોય તો અહીંથી સીધો આપણે આ જ ઉપયોગ કરી શકીએ છીએ. સીમાઓ એમને હોય તો કોઈ ફેર પડતો નથી. હવે આના બરાબર 2 π/4 મૂકીએ તો આ થશે π/8 પ્લસ sin π/2 થશે કારણ કે 2x છે છેદમાં 4 માઈનસ 2 × 0 થઈ જશે 0/2 એટલે 0 sin 0 એટલે 0. આના બરાબર હવે આ થશે π/4 પ્લસ sin π/2 એટલે 1, 2 અહીંયા ગુણી નાખો તો પ્લસ થશે 1/2. બરાબર. બીજા દાખલાની અંદર જોઈએ તો આ પ્રકારના દાખલા હોય એમાં શું કેવી રીતે કરવું કેમ વિચારવું. તો અહીંયા આપણે જોઈએ કે sin x વર્ગમૂળની એવી નિશાની નથી લખતો અત્યારે સમજાવવા. cos x આવું છે. છેદની અંદર બે પદ છે. બરાબર. હવે જો આપણે સીમા a + b - x આપણે વિધેયમાં મૂકીએ તો અહીંયા sin છે, અહીંયા sin છે. આ sin નું રૂપાંતર cos થઈ જતું હોય, cos માંથી sin આવે, sin માંથી cos આવે એટલે છેદ બદલાય નહીં, છેદ એમને રહે અને અંશમાં આ બેમાંથી જે હોય એના સિવાયનું વિધેય થઈ જાય. π/2 - x મૂકું તો cos નું sin નું શું થશે તો એ થઈ જશે cos, sin નું શું થશે cos અને cos નું sin થશે. એનો અર્થ કે છેદ બદલાતો નથી, અંશમાં sin માંથી cos થઈ ગયો એટલે બીજું અહીંયા જે વિધેય છે આવી ગયું. બરાબર. તો હવે આ બેનો સરવાળો આપણે કરીએ તો 1 થઈ જશે મૂલ્ય. બરાબર. કેવી રીતે એ આપણે જોઈએ. અહીંયા x બરાબર π/2 - x લેતા. બરાબર. તો I બરાબર થશે 0 થી π/2 √sin x છેદમાં બરાબર sin π/2 - x બરાબર. π/2 - x આપણે લીધું એટલે I ની અંદર આ પ્રમાણે થશે
હવે આના બરાબર 0 થી પાઈ બાય 2 આ થઈ જશે cos x છેદમાં sin x પ્લસ અહીંયા cos x પ્લસ sin x dx થશે। જો અંશમાં sin નું cos થઈ ગયું, છેદ એમને એમ રહ્યો છે, સરવાળો છે એટલે બે સરખું જ રહેશે। આ નંબર 1 આપણે કહીએ, આ નંબર 2 કહીએ, તો પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા 1 અને 2 નો સરવાળો કરીએ તો ડાબી બાજુ થશે i વત્તા i એટલે કે 2i, જમણી બાજુ શું થશે તો કે 0 થી પાઈ બાય 2 sin x વર્ગમૂળમાં sin x વત્તા વર્ગમૂળમાં cos x છેદમાં વર્ગમૂળમાં sin x પ્લસ વર્ગમૂળમાં cos x dx। આના બરાબર થશે 0 થી પાઈ બાય 2 1 dx બરાબર। સંકલન કરીએ તો x 0 થી પાઈ બાય 2 માટે 2i બરાબર કિંમત મૂકીએ તો આ થશે પાઈ બાય 2 માટે i બરાબર પાઈ બાય 4 આ આપણો જવાબ આવશે બરાબર। તો આ પ્રકારના દાખલામાં જવાબ કેવી રીતે આવે એમસીક્યુ ની અંદર જોઈએ તો અહીંયા જે સીમા છે એ સીમાની અડધી સીમા જેટલો જવાબ આવે એટલે પાઈ બાય 2 છે તો અહીંયા પાઈ બાય 4 આવ્યો છે બરાબર। અહીંયા 0 થી 2 હોય અને 0 થી પાઈ હોય તો પાઈ બાય 2 જવાબ આવે બરાબર। ત્રીજો દાખલો આપણે જોઈએ, આને જેવો છે કે sin ની 3/2 x dx છેદમાં sin ની 3/2 x પ્લસ cos ની 3/2 x। આગળ 0 થી પાઈ બાય 2 હતો એ જ પ્રમાણે છે તો આની અંદર પણ x બરાબર પાઈ બાય 2 માઈનસ x લેતા i બરાબર આપણને મળશે 0 થી પાઈ બાય 2 sin ની 3/2 x પાઈ બાય 2 માઈનસ x છેદમાં sin પાઈ બાય 2 માઈનસ x ની 3/2 પ્લસ cos પાઈ બાય 2 માઈનસ x ની 3/2 બરાબર। હવે અહીંયા જો sin પાઈ બાય 2 માઈનસ x એનું થઈ જશે cos, sin નું cos અને cos નું sin એટલે છેદ હતો એને આવે છે અને અંશમાં બીજું પદ આવી જાય છે એટલે સરવાળો કરતા આપણને 1 થઈ જશે મળશે તો અહીંયા 0 થી પાઈ બાય 2 આ થઈ જશે cos x ની 3/2 છેદમાં sin x ની 3/2 વત્તા cos x ની 3/2 વત્તા sin x ની 3/2 dx। આ નંબર 2 મૂળ પદ છે એને નંબર 1 આપીએ તો પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા ડાબી સાઈડ આપણને મળશે 2i બરાબર જમણી સાઈડ 0 થી પાઈ બાય 2 sin x ની 3/2 વત્તા cos x ની 3/2 કારણ કે જો આ બે માં લસા સરખો છે એટલે છેદ એમને રહેશે અંશમાં આ બે નો સરવાળો થશે બરાબર। છેદમાં એ જ પદ આવશે અને આ પદ થઈ જશે 1 dx બરાબર x 0 થી પાઈ બાય 2 માટે 2i બરાબર પાઈ બાય 2 માટે i બરાબર પાઈ બાય 4 થશે જે માગેલ સંકલનનું મૂલ્ય થશે। પાંચમો દાખલો જોઈએ તો એની અંદર માનાંક આપ્યો છે, માનાંકનું મૂલ્ય પ્લસ કે માઈનસ હોઈ શકે તો આપણે જે આગળ ગુણધર્મ લીધો હતો કે સંવૃત અંતરાલની અંદર કોઈ વચ્ચે બિંદુ હોય તો અલગ અલગ ભાગ કરીને આપણે મૂલ્ય મેળવી શકીએ બરાબર। હવે અહીંયા આપણે જોઈએ કે -5 થી 5 ની વચ્ચે
આ માનાંકને પહેલા આપણે 0 મૂકી દઈએ તો x બરાબર -2 મળે છે. એટલે વચ્ચે એક બિંદુ -2 એવું છે કે જ્યાંથી માનાંકનું મૂલ્ય પ્લસમાંથી માઇનસ કે માઇનસમાંથી પ્લસ થશે. બરાબર. હવે આટલા ભાગમાં આપણે જોઈએ -5 થી -2 તો આની અંદરની કોઈ પણ કિંમત ધારો કે હું -3 મૂકું x બરાબર તો -3 + 2 બરાબર -1 મળશે. બરાબર. x ની જગ્યાએ આપણે -3 મૂક્યા તો માઈનસ મળ્યું. આ ભાગની કોઈ પણ કિંમત મૂકો ધારો કે 0 મૂકો તો 0 + 2 બરાબર 2 પ્લસ મળ્યું. આ લેસ ધેન 0 છે, આ ગ્રેટર ધેન 0 છે. એટલે આ ભાગમાં ઋણ છે અને આ ભાગમાં માનાંક ધન છે. તો હવે આ સીમાઓ છે એ સીમાને આપણે -2 થી ભાગ કરી નાખ્યા. જે આપણો C બિંદુ લીધો તો એ C બિંદુ તરીકે -2 આવશે. તો અહીંયા I બરાબર -5 થી 5 -5 થી -2 x + 2 dx પ્લસ -2 થી 5 x + 2 dx. બરાબર. એટલે માનાંકવાળા પદ હોય ત્યારે આ જોઈ લેવાનું કે વચ્ચે કયા કયા બિંદુઓ છે જ્યાંથી આપેલ વિધેયનું મૂલ્ય આપેલ માનાંકનું મૂલ્ય બદલાય છે. ધારો કે અહીં દ્વિપદી પ્રમેય દ્વિઘાત બહુપદી હોય તો એના ઉકેલ મેળવવાના. ઉકેલ 2 મળે તો અહીંયા 2 બિંદુઓ એવા હશે કે જ્યાંથી માનાંકનું મૂલ્ય ચેન્જ થતા હશે. હવે -5 થી -2 ઋણ છે તો આ મૂલ્ય માઈનસ આવશે. એટલે કે અહીંયા થશે -x + 2 dx -5 થી -2. આ ભાગની અંદર માનાંક પ્લસ છે તો અહીંયા માનાંકની નિશાની આપણે પ્લસ રહેશે અને x + 2 પ્લસ જ રહેશે. હવે સાદું સંકલન કરીએ છીએ એ પ્રમાણે x નું થશે x² / 2 + 2x -5 થી -2 પ્લસ x² / 2 + 2x -2 થી 5. કિંમત મૂકી દઈએ. પહેલા -2 મૂકીએ તો 4/2 - 4. બરાબર. પછી -5 મૂકીએ તો આ થશે માઈનસ નું પ્લસ 25/2 -10. આની અંદર મૂકી દઈએ તો પ્લસ 25/2 +10 -2 મૂકીએ હવે તો 4/2 - 4. બરાબર. 4/2 - 4. હવે આ નિશાની સરવાળો બાદબાકી સાથે કરો તો 4/2 - 4 એટલે -2. આગળની નિશાની હું લીધું એટલે થઈ જશે +2. બરાબર. માઈનસ માઈનસ થશે પ્લસ 25/2 -10 એટલે +25/2 માઈનસ માઈનસ પ્લસ થઈ ગયો -10 એમને. બરાબર. 2 - 4 એટલે -2 ને પાછા આગળ માઈનસ એટલે +2 માઈનસ માઈનસ +25/2 માઈનસ 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 એટલે -10. હવે આ બેનું વિસ્તરણ કે 25/2 +10 માઈનસ 4/2 -2 એટલે -2 એટલે એ થઈ જશે +2. બરાબર. હવે 10 અને 10 તો ઉડી જાય છે. 25/2 વત્તા 25/2 એટલે 25. 25 ને 2 ને 2 4 એટલે 29 થશે, જે માગેલ નિયત સંકલનનું મૂલ્ય અથવા કિંમત થશે. દાખલા નંબર 7 આપણે જોઈએ તો એની અંદર I બરાબર x 1 × x ની n ઘાત આપેલી છે. સીમા 0 થી 1 છે. હવે આની અંદર આપણે 1 - x ની n ઘાતનું વિસ્તરણ કરી શકતા નથી. એનો અર્થ તે સંકલન મેળવવો અઘરો પડે. તો કોઈક આદેશ લેવો પડે. આદેશની અંદર આપણે 1 - x = t આદેશ લઈને કરીએ તો દાખલો થઈ શકશે. નિયત સંકલનના ગુણધર્મનો ઉપયોગ કરવો છે તો 0 થી a સીમા છે તો
0 થી શરૂ થાય છે એટલે આપણે 0 થી a વાળું સૂત્ર વાપરી શકીએ એટલે x બરાબર a - x નો ઉપયોગ કરી શકશું બરાબર. તો અહીંયા x બરાબર 1 - x લેતા I બરાબર આપણને મળશે 0 થી 1 x ની જગ્યાએ મૂકવાનું છે 1 - x અને 1 - x ની જગ્યાએ આવશે x એટલે કે x ની n ઘાત થશે. હવે આનું વિસ્તરણ તો આપણે કરી શકીએ છીએ તો એનું વિસ્તરણ કરતા 0 થી 1 x ની n ઘાત માઈનસ x ની n પ્લસ 1 ઘાત થશે. બંનેનું સંકલન આપણે જાણીએ છીએ. x ની n ઘાતનું સંકલન શું થશે? x ની n પ્લસ 1 upon n પ્લસ 1 ઘાત માઈનસ અહીંયા પણ ઘાતનો વધારો થશે એટલે 1 પ્લસ 1 થશે એટલે 2 પ્લસ n પ્લસ 2 c માં 0 થી 1 રહેશે. હવે x બરાબર પહેલા 1 મૂકીએ તો અહીંયા 1 x ની ગમે તેટલી ઘાત 1 જ રહેશે એટલે આ થશે 1 ના છેદમાં n પ્લસ 1 માઈનસ 1 ના છેદમાં n પ્લસ 2 માઈનસ 0 મૂકતા બંને પદ 0 છે. લસા લઈ લઈએ તો n પ્લસ 2 માઈનસ n માઈનસ 1 છેદમાં n પ્લસ 1 ઇન્ટુ n પ્લસ 2 બંનેમાં ઉપર n 0 થી જશે 2 માઈનસ 1 એટલે 1 તો 1 upon n પ્લસ 1 ઇન્ટુ n પ્લસ 2 થશે બરાબર. એટલે કે અહીંયા જો આપણે 2 કે 3 ઘાત હોય તો એનું વિસ્તરણ કરી સાદરૂપ આપી શકીએ છીએ પણ વધુ ઘાત હોય ત્યારે આ પ્રમાણિક સીમાઓ મૂકીને કરી શકીએ છીએ. જો નિયતની જગ્યાએ સાદું સંકલન હોય તો 1 - x બરાબર t આદેશ લઈને દાખલો કરી શકાય બરાબર. દાખલા નંબર 9 આની જેમ જ છે. x - 2 વર્ગમૂળ વાળું પદ છે એનો અર્થ કે એના બરાબર આદેશ લેવાનો અથવા સીમાઓ મૂકવાની. તો અહીંયા સીમાઓ મૂકી તો 0 થી શરૂ થાય છે સીમા તો એનો અર્થ કે a - x વાળું સૂત્ર વાપરવાનું. તો x બરાબર a - x એટલે 2 - x લેતા I બરાબર થશે 0 થી 2 x ની જગ્યાએ આવશે 2 - x અને અહીંયા આવશે વર્ગમૂળ x. હવે આનું વિસ્તરણ કરી નાખીએ તો 0 થી 2 આ થશે 2 into x ની 1/2 ઘાત માઈનસ x ની 3/2 ઘાત થશે 1 plus 1/2 ઘાત બરાબર. ઘાતમાં વધારો 2x ની 3/2 ઘાત છેદમાં 3/2 છેદનો છેદ અંશમાં માઈનસ x ની 5/2 ઘાત ઇન્ટુ 5/2 છેદમાં રહેશે એટલે 2/5 થશે 0 થી 2. હવે 2 મૂકી દઈએ પહેલા તો અહીંયા 4/3 ઇન્ટુ 2 ની 3/2 ઘાત થશે માઈનસ આમાં 2 મૂકીએ તો 2 ની 5/2 ઘાત 0 મૂકીએ તો બંને 0 થઈ જાય છે એટલે 0 એમને લખી નાખીએ. હવે 2 ની 3/2 ઘાત તો 2 નો 3 વખત ગુણાકાર થશે. ફરીથી એનો વર્ગમૂળ લેવું છે તો આથી જશે 2 અને વર્ગમૂળ 2 એટલે 2√2 થશે. તો આના બરાબર થશે 4/3 ઇન્ટુ 2 વર્ગમૂળ 2 માઈનસ 2/5 ઇન્ટુ 4 વર્ગમૂળ 2 થશે. પહેલા 2 ની 5 ઘાત પછી એનો વર્ગમૂળ બરાબર. ગુણાકાર કરી નાખીએ તો 8 વર્ગમૂળ 2 છેદમાં 3 માઈનસ 8 વર્ગમૂળ 2 છેદમાં 5. લસા લઈ લઈએ તો હવે અહીંયા 8 વર્ગમૂળ 2 તો કોમન છે તો થશે 1/3 માઈનસ 1/5 એટલે કે આ 2 ની બાદબાકી કરશું તો 5 ઓછા 2 ઓછા 3 એટલે 2 2 ગુણ્યા 8 એટલે 16 વર્ગમૂળ 2 છેદમાં 15 બરાબર. આનો લસા લઈને બાદબાકી કરશું એટલે 2 ના છેદમાં 15 ગુણ્યા 8 વર્ગમૂળ 2 એટલે 16 વર્ગમૂળ 2 છેદમાં 15 થશે.